નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે શરૂઆત કરવાના છે પોલિટી વિષયની અને આજે આપણે જોવાના છે 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ 2019-20માં લેવાયેલ પ્રશ્નપત્ર જે તારીખ હતી 13 ઓક્ટોબર 2019ના રોજ. કોરોના પહેલાંનું આ પેપર હતું, એટલે કે દાસા સાહેબ સમયનું પેપર છે. તો તે સમયગાળા દરમિયાન પોલિટી વિષય ઉપર કેવા પ્રશ્નો પૂછાયેલા હતા અને તેના આધારે જે 6 એપ્રિલ અને આવનારી જે પણ પરીક્ષા છે જીપીએસસીની તેની અંદર કેવી કેવી એક્ઝામ પૂછાય છે, તેની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવે છે તેના ઉપર આપણે અભ્યાસ લેવાનો છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણ બંધારણીય સભાના સભ્યો હતા? કનૈયાલાલ મુનશી, વિલભભાઈ પટેલ, મોરારજી દેસાઈ કે મીનુ મસાણી? અહીંયા ખાસ એક વસ્તુ કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી મીડિયમ ફોલો કરે છે એ અંગ્રેજી મીડિયમ માટે આપણે અંગ્રેજીમાં પણ પ્રશ્નો પ્રોવાઈડ કરેલા છે, બરાબર. હવે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓમાંથી એટલી તો આશા રાખી શકીએ કે ગુજરાતીની અંદર આપવામાં આવી રહેલું આપણું જે એનાલિસિસ છે તેઓ સમજી શકતા હશે, બરાબર છે. તો ચાલો, બંધારણીય સભાના સભ્યો કનૈયાલાલ મુનશી બધાને ખબર છે કે તેઓ આપણા ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેનની સાથે સાથે સભ્ય તરીકે ભૂમિકા ભજવતા હતા. ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતું? તો કે બાબા સાહેબ આંબેડકર હતા. વલ્લભભાઈ પટેલ સૌથી વધારે મજબૂત અને જોરદાર વકીલ હતા. ત્યારબાદ મીનુ મસાણી, આ પણ એક જાણીતું નામ છે, બરાબર. પરંતુ મોરારજી દેસાઈ, આ મોરારજી દેસાઈ આપણી બંધારણીય સભાની અંદર હતા નહીં. જી હા, મોરારજી દેસાઈ આપણા દેશની અંદર પીએમ બની ચૂક્યા છે, બરાબર. દુનિયાના એકમાત્ર વ્યક્તિ છે કે જેમને ઇન્ડિયા અને પાકિસ્તાન બંનેનો સર્વોચ્ચ જે એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ અને પાકિસ્તાનનો નિશાન પાક એવોર્ડ જે છે તેઓ એમને મળેલો હતો, પરંતુ તેઓ બંધારણીય સભાના સભ્યો રહ્યા નથી, બરાબર છે. તો અહીંયા આપણો સાચો જવાબ શું બનશે? ઓપ્શન બી 1, 2 અને 4. નેક્સ્ટ, બંધારણમાં નીચેના પૈકી કયા સુધારાથી પ્રથમ વખત રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવું આવશ્યક બનાવ્યું હતું? ચાલો, જણાવવાનું છે તમારે કે એવો કયો બંધારણીય સુધારો હતો કે જેના મદદથી પ્રથમ વખત જ રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવું આવશ્યક બનાવ્યું હતું. તમને બધાને ખબર હશે કે સાહેબ એક બંધારણીય સુધારો, એક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એવું પણ કરવામાં આવેલું હતું કે બીજી વાર જો કેબિનેટ કહે, બરાબર છે, બીજી વાર જો કેબિનેટ આપે તો બીજી વાર રાષ્ટ્રપતિએ ફરજિયાતપણે સહી કરવી પડે. પરંતુ પ્રથમ વખત વાળો સુધારો એ કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલો હોવાનું જણાતું નથી. આથી અહીંયા શું આવશે? રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી, ઉપરમાંથી કોઈ પણ એક પણ નહીં. નેક્સ્ટ, ભારતમાં વિધાન પરિષદની રચના અથવા રદ ખાલી જગ્યા દ્વારા થઈ શકે. હવે વિધાન પરિષદની રચનાની વાત કરે છે અથવા તો રદ કરવાની વાત છે, એટલે તમારા બધાની પાસે રાજ્યનું જે વિધાનમંડળ છે, આ રાજ્યનું વિધાનમંડળ કઈ રીતનું કામ કરે છે તેની એક આછેરી ઝલક તમને હોવી જોઈએ, બરાબર છે. જુઓ, સૌથી પહેલાં આપણે એક સ્લાઇડ ઉપર આવી જઈએ. અહીંયા સાચો આન્સર બી છે. કઈ રીતે બી આવે છે તે આપણે અભ્યાસ કરીશું, પરંતુ સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 169 કહે છે કે જો કોઈ રાજ્યએ વિધાન પરિષદ બનાવવાની હોય તો એ વિધાન પરિષદ બનાવવા માટે શું કરવાનું છે? તો કે રાજ્યની વિધાનસભાની અંદર કેવી બહુમતીથી પ્રસ્તાવ પારિત કરવાનો છે? વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પારિત કરવાનો છે. કઈ? વિશેષ બહુમતીથી. આ વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પારિત થાય એના પછી તેને મોકલવાનો છે સંસદમાં, અને સંસદમાં કઈ બહુમતીથી પસાર થશે? સંસદમાં સાદી બહુમતીથી પસાર થશે, બરાબર છે. આવી રીતે પસાર કર્યા પછી આર્ટિકલ 169 અંતર્ગત શું થશે? તો કે જે તે રાજ્યની અંદર વિધાન પરિષદની રચના થશે. હવે આ વિધાન પરિષદની અંદર કેટલી સંખ્યા રાખવાની છે તો આ પણ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો તેના વિશેની જે ડિટેલ છે એ ડિટેલ આપણને આપેલી છે 169ની અંદર. શું આવી ગયું છે? આપણી રચના છે, બરાબર છે. અને 171 જે આર્ટિકલ છે આપણો, આર્ટિકલ 171, તેની અંદર સભ્યોની નિયુક્તિ બાબતની ડિટેલમાં ચર્ચા કરેલા છે. તો આ સભ્યોની નિયુક્તિ આપણે વાત કરીએ તો જેટલી પણ આપણી સ્ટ્રેન્થ છે, કેટલી સ્ટ્રેન્થ છે? તો કે વિધાનસભાની ઓછામાં ઓછી 40 અને વધારેમાં વધારે
1/3 વિધાનસભાની જે સીટ છે આટલી સીટ તમારી વિધાન પરિષદની અંદર હોઈ શકે. ફરી એકવાર જણાવું છું કે વિધાન પરિષદની જેટલી પણ સંખ્યા હોય એ કેટલી હોય તો કે મિનિમમ 40 હોય અને વધુમાં વધુ આપણા વિધાનસભાની જે સીટ છે તેની 1/3 સીટ હશે. આ બેમાંથી કોઈ એક આંકડો આપણે નક્કી કરવાનો છે. એ કોણ નક્કી કરશે? એ જે તે રાજ્યની વિધાનસભા નક્કી કરશે. વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પારિત કરશે. એ પ્રસ્તાવ પહોંચશે સંસદ પાસે, સંસદ પસાર કરશે તેને સાદી બહુમતીથી. એટલે આર્ટિકલ 169 અંતર્ગત વિધાન પરિષદની રચના થઈ જશે. હવે જેટલા સભ્યો છે એ સભ્યોની નિયુક્તિ કેવી રીતે થશે તો કે આર્ટિકલ 171ની અંદર ડિટેલમાં ચર્ચા કરેલી છે. જે મુજબ 1/3 જે સભ્યો હશે તેને વિધાનસભા દ્વારા ચૂંટવામાં આવશે. જી હા. ત્યારબાદ બીજા અન્ય જે 1/3 સભ્યો છે તેમને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમના દ્વારા ચૂંટણી કરવામાં આવશે. અહીંયા અર્બન અને રૂરલ બંને પણ આવી જશે. બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ તો 1/12 સભ્યો જે થશે તેમને જે તે વિસ્તારના એટલે કે જે તે રાજ્યના શિક્ષકો ચૂંટશે. કોણ? શિક્ષકો. અને આ શિક્ષકો કેવા હશે તો કે આ શિક્ષકો સેકન્ડરીથી ઓછું નહીં ભણાવતા હોય, એટલે કે માધ્યમિકથી વધારેનું સ્ટડી કરાવતા હશે. પ્લસ તેમની પાસે કેવું હશે? જી હા, તેમની પાસે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અન્ય 1/12 જે હશે તેને જે તે રાજ્યના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ચૂંટશે. આ ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ હશે તે વિદ્યાર્થીઓ પણ 3 વર્ષ પ્લસના હશે, એટલે કે ગ્રેજ્યુએશન પાસ કર્યાના 3 વર્ષ હશે. હવે અહીંયા બાકી બધું તમે ટોટલ આંકડો મારો તો જે 1/6 વધે છે, આ 1/6 જે વધશે તેને રાજ્યપાલ નિયુક્ત કરશે. આ રાજ્યપાલ નિયુક્ત કરશે કોના આધારે તો કે ક્લાસ કેટેગરીના આધારે. સી એટલે કલ્ચર, એલ એટલે લિટરેચર, એ એટલે આર્ટ્સ, એસ એટલે સોશિયલ સાયન્સ અને એસ એટલે સાયન્સ સર્વિસીસ. બરાબર છે. હવે આ રીતે આર્ટિકલ 171ની અંદર કોઈ પણ વિધાન પરિષદના સભ્યોની પસંદગી કરવાની થતી હોય છે. આવી રીતે આપણા રાજ્યની અંદર આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી. તો સાહેબ કઈ કઈ જગ્યાએ વિધાન પરિષદ છે? તો 6 રાજ્યની અંદર વિધાન પરિષદ છે. કઈ જગ્યાએ? તો કે એક છે યુપી, બીજું છે બિહાર, ત્યારબાદ છે મહારાષ્ટ્ર અને કર્ણાટક અને તેલંગાણા અને સાથે છે આંધ્રપ્રદેશ. આ 6 નામ તમને યાદ રહેવા જોઈએ. બરાબર છે. આના સિવાય આ બાબતનો પ્રશ્ન તમને બહાર જશે નહીં. ચાલો હવે આપણે પાછા પ્રશ્ન ઉપર આવીએ. તો શું કહે છે કે ભાઈ ભારતમાં વિધાન પરિષદની રચના ખાલી જગ્યા અથવા રદ ખાલી જગ્યા દ્વારા થઈ શકે તો કે રાજ્યસભાના ઠરાવને અનુસરીને કાયદા વડે સંસદ કરી શકે. કેવો જવાબ લાગે છે? બિલકુલ સાચો. સંબંધિત રાજ્યના રાજ્યપાલની ભલામણ પર રાષ્ટ્રપતિ? ના, આ ના કરી શકે. સંબંધિત રાજ્યના મંત્રીમંડળની ભલામણ પર રાજ્યપાલ? આ પણ ના કરી શકે. બરાબર. ફરજિયાતપણે તમારા વિધાનસભાની મંજૂરી લેવી પડે. શું એને બનાવવું હોય તો પણ અને એને મિટાવવું હોય તો પણ. આ વસ્તુ યાદ રાખવાની અને આ જે પણ ડિસિઝન લેશે એના આધારે સંસદ અનુસરશે. ઓકે. સો અહીંયા ઓપ્શન બી જે છે આ બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો વધીશું આગળ. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો શું જોઈએ? સંસદ અને રાજ્ય વિધાનસભાઓ તેના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં કાયદા બનાવે છે. બધાને ખબર છે, સાચી વાત છે ને? આપણી પાસે આર્ટિકલ 246 છે. આ 246ની અંદર જે આપણું 7th શિડ્યુલ છે, આ 7th શિડ્યુલની અંદર સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. બરાબર છે. આ 3 પ્રકારની યાદી છે અને આ 3 પ્રકારની યાદી અંદર દરેક પોતાના હિસાબે કાનૂન બનાવી શકે છે. એટલે પહેલું વાક્ય આપણું સાચું છે. બીજું, સંસદ અને રાજ્ય વિધાનસભાની કાયદાકીય સત્તા અબાધિત નથી. બિલકુલ અબાધિત નથી. તમારી ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે. તમારી ઉપર ફંડામેન્ટલ રાઇટ્સના આધારે પ્રતિબંધ મૂકી શકે છે. તમારી ઉપર સંવિધાન છે. તમારી ઉપર બેઝિક સ્ટ્રક્ચર છે. બરાબર. આ બધી વસ્તુ હોવાના કારણે કોઈ પણ સંસદ અથવા તો રાજ્યની વિધાનસભા કાયદાકીયની સત્તા અબાધિત નથી. તેમણે હંમેશા લિમિટની અંદર જ કાયદા બનાવવા પડે છે. ઓકે. એટલે બીજું વાક્ય પણ આપણું સાચું છે. ત્રીજું, સંસદ ભારતીય બંધારણની મૂળભૂત રચના એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને રદ કરી શકશે નહીં અથવા બદલી શકાશે નહીં. કેશવાનંદ ભારતી, બધાને ખબર છે ને?
કેશવાનંદ ભારતી કેસ. જી હા, આ કેશવાનંદ ભારતી કેસની અંદર આ બેઝિક સ્ટ્રક્ચરનો જે ખ્યાલ છે તે ઉદ્ભવ થઈને આવેલો હતો. અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો, કેશવાનંદ ભારતીના કેસની અંદર બેઝિક સ્ટ્રક્ચર થઈને આવેલું હતું, પરંતુ કેશવાનંદ ભારતી પોતે આ કેસ હારી ચૂક્યા હતા. ઓકે, સો અહીંયા 3 સેન્ટેન્સ આપણા કેવા છે? સાચા છે. આથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, સંસદના સભ્યોને ઉપલબ્ધ વિશેષાધિકારો અંગે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? ચાલો, તો બધાને ખબર છે કે સંસદની અંદર જે સભ્યો હોય છે તેમની પાસે આર્ટિકલ 105 છે, અને આ 105 અંતર્ગત 2 પ્રકારના શું આપવામાં આવે છે? 2 પ્રકારના વિશેષાધિકારો આપવામાં આવે છે, જેમાંથી અમુક હોય છે કેવા? સામૂહિક હોય છે, અને ત્યારબાદ હોય છે આપણા વ્યક્તિગત. બરાબર છે? સામૂહિક અને વ્યક્તિગત વિશેષાધિકારો બંધારણના અનુચ્છેદ 105માં આપેલા છે. ચાલો, હવે આપણે વાક્ય વાંચીશું. પ્રથમ વાક્ય, આ વિશેષાધિકારો સંસદના સભ્યો માટે સામૂહિક અને વ્યક્તિગત રીતે 2 પ્રકારના ઉપલબ્ધ છે. બિલકુલ સાચી વાત છે. બીજું, કોઈપણ અદાલતને ગૃહ અથવા તેની કોઈપણ સમિતિની કાર્યવાહીની તપાસ કરવાનો અધિકાર નથી. જી હા, આર્ટિકલ 121 અને આર્ટિકલ 122નો અભ્યાસ તમારે કરવો જરૂરી છે. ચાલો, બીજું વાક્ય પણ આપણું કેવું છે? બીજું વાક્ય પણ આપણું સાચું છે. ત્રીજું, સંસદ તેના સભ્યો અથવા બહારના લોકોને તેના વિશેષાધિકારોના ભંગ બદલ સજા કરી શકે નહીં. ભાઈ, સંસદ છે, બાપ હે સબકા, એવું આપણે કહી શકીએ. બરાબર? તો અહીંયા આ વાક્ય ખોટું છે, કારણ કે જો તમને કોઈ એવી ટિપ્પણી કરેલી હોય તો સંસદ તમને પણ સજા કરી શકે. આથી ત્રીજું વાક્ય ખોટું છે. પહેલું અને બીજું વાક્ય સાચું હોવાથી ઓપ્શન બી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, અશોક મહેતા સમિતિના અહેવાલ. અશોક મહેતા સમિતિ ક્યારે આવેલી હતી? 1978માં. તો તેના સંદર્ભે તમારે સેન્ટેન્સ સાચા જણાવવાના છે. પહેલું, પંચાયતી રાજની દ્વિસ્તરીય પદ્ધતિ માટે સમિતિએ ભલામણ કરી હતી. બિલકુલ સાચી વાત છે. જુઓ, તમને કોઈ 1 માટે કીધું હશે, કોઈએ 2 માટે કીધું હશે, કોઈ 3 માટે કીધું હશે, અને કોઈએ 4 માટે કીધું હશે. તો જેને એક સ્તરીય પંચાયતી પદ્ધતિની વાત તો લગભગ કોઈએ કરેલી નથી, છતાં પણ જો કોઈએ કરેલી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. બીજા નંબરમાં, તો કે જે દ્વિસ્તરીય પદ્ધતિ છે એ કરેલી હતી કોણે? અશોક મહેતાએ. બરાબર છે? 3 સ્તરની જે પદ્ધતિ હતી તે કરેલી હતી કોણે? બળવંત રાય મહેતા. અને જે 4 સ્તરની હતી તે કરેલી હતી GVK રાવ. બરાબર છે? 2 નામ આવ્યા 3 સ્તરની અંદર, 3 નામ યાદ રાખવાના, અને 4 સ્તરની અંદર 1, 2, 3 અને 4. આવી રીતે યાદ રાખશો તો પણ તમને પરીક્ષાની અંદર યાદ આવી જશે. પહેલું વાક્ય આપણું સાચું છે. બીજું, રાજ્યની નીચે વિકેન્દ્રીકરણ માટેનો પ્રથમ તબક્કો જિલ્લો હોવો જોઈએ. બિલકુલ, અશોક મહેતા સાહેબે આવું જ કીધું હતું. ત્રીજું, જિલ્લા પરિષદ કારોબારી મંડળ હોવી જોઈએ અને જિલ્લા કક્ષાએ આયોજન માટે જવાબદાર હોવી જોઈએ. ઓકે, એક જિલ્લાનું પરિષદ જે હશે એ જિલ્લા કક્ષાએ આયોજન કરવા માટે જવાબદાર હશે, કારણ કે એક જિલ્લાની અંદર કયા પ્રકારના કાર્યો કરવાના છે, એ વિકાસના કાર્યો છે, એ લોકોની સુખાકારી માટેના કાર્યો છે, એ વેલફેર સ્ટેટને યોગ્ય લાગે એવા કાર્યો છે, તો તેના માટેનું આયોજન જિલ્લા પરિષદ કારોબારી મંડળ પાસેથી કરાવવાનું રહેશે. તો અહીંયા કેવું વાક્ય છે આપણી પાસે? તો કે અહીંયા સાહેબ 3 વાક્યો આપણા સાચા છે. આથી ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો, વધીશું આગળ. આપણે મહિલાઓના હિત અને અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. 1990માં સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદા હેઠળ તેની સ્થાપના કરવામાં આવેલી હતી. બિલકુલ સાચી વાત છે. આથી આ કેવી એક બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે. બરાબર છે? યાદ રાખજો, આપણી સંવૈધાનિક બોડી નથી. બરાબર છે? સંવૈધાનિક બોડી નથી, સ્ટેચ્યુટરી બોડી છે. એક સંસદના કાનૂનની મદદથી બનાવવામાં આવેલી છે. બીજું, ભારત સરકારનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયોગ માટે નોડલ મંત્રાલય છે. યસ, બિલકુલ, એબ્સોલ્યુટલી રાઈટ. 3 વાક્ય અહીંયા સાચા છે. આથી આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન સી 1, 2 and 3. ઓકે, અહીંયા ઓપ્શન કપાઈ ગયા લાગે છે, ઓપ્શન સી અને ઓપ્શન ડી. ચાલો, આગળ વધીશું. ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, 4 સેન્ટેન્સ આપેલા છે.
4 સેન્ટેન્સમાંથી આપણે જોવાનું છે કયા વિધાન સાચા છે. પહેલું, બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ તેની પ્રથમ બેઠક યોજી હતી. સાચી વાત છે ને? જી હા, પ્રથમ બેઠક એમણે ત્યારે યોજેલી હતી. બીજું, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. રાઈટ? યસ, તેઓ કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્રીજું, સી રાજગોપાલાચારીએ 11 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કર્યો હતો. સાચી વાત છે? ના. કોણે રજૂ કરેલો હતો? તો બધાને ખબર છે કે રજૂ કરેલો હતો જવાહરલાલ નહેરુએ, જે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. અને તેનું જે પ્રારૂપ હતું, કોનું? આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું જે પ્રારૂપ હતું એ તૈયાર કરવામાં આવેલું હતું BN રાવ દ્વારા. કોના દ્વારા? BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. જવાહરલાલ નહેરુએ આ પ્રસ્તાવ ક્યારે રજૂ કર્યો હતો ને, આ તારીખ પણ અહીંયા ખોટી આપેલી છે. આ સી રાજગોપાલાચારીનું નામ તો ખોટું જ છે, પણ તારીખ પણ ખોટી આપેલી છે. ક્યારે તારીખ હતું? તો કે સાહેબ 13 ડિસેમ્બર 1946ના રોજ તેને રજૂ કરવામાં આવેલું હતું. બરાબર છે? અને ખાસ યાદ રાખજો કે તેનો સ્વીકાર કરવામાં આવેલો હતો 22 જાન્યુઆરી 1947ના રોજ. બરાબર છે? હવે બીજી એક વસ્તુ પણ અહીંયા તમને જણાવી દઉં કે આ કયા સેશનની અંદર રજૂ કરવામાં આવેલું હતું. જો એવું પૂછે તો યાદ રાખવાનું, સેકન્ડ અધિવેશનની અંદર રજૂ કરવામાં આવેલું હતું. વળી પાછો તમને પ્રશ્ન થશે કે સાહેબ બીજા અધિવેશનની અંદર જો આને રજૂ કરવામાં આવેલું હતું તો આપણું બંધારણ ટોટલ કેટલા અધિવેશનની અંદર બન્યું? તો યાદ રાખવાનું, આવા 11 અધિવેશન થયા હતા. કેટલા? 11 અધિવેશન થયેલા હતા. ઓકે, તો અહીંયા આપણું ત્રીજું વાક્ય ખોટું છે. ચોથું, ઉદ્દેશ્ય ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલસૂફી રજૂ કરવામાં આવેલ છે, જે બિલકુલ સાચી વાત છે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે ઉદ્દેશ્ય ઠરાવ છે એ પાછળ જઈ અને આપણું શું બન્યું? આ પાછળથી આપણું આમુખ બને છે. ઓકે, તો અહીંયા આપણો ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર બનશે. 1, 2 and 4. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ સંબંધમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, પહેલું, રાષ્ટ્રપતિને સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાના અધિકાર હોય છે અને તેઓને જરૂરી જણાય તેવા સંજોગોમાં આવો વટહુકમ પ્રસિદ્ધ કરી શકે છે. બિલકુલ કરી શકે છે ભાઈ. આર્ટિકલ બધાને યાદ હશે, 1, 2 અને 3. અનુચ્છેદ 1, 2 અને 3 અંતર્ગત રાષ્ટ્રપતિ સંસદને બાયપાસ કરી શકે છે. ઓકે, બીજું વાક્ય આપણે જોઈશું તો કે રાષ્ટ્રપતિ દ્વારા પ્રસિદ્ધ થયેલા વટહુકમનો સંસદના અધિનિયમ જેટલો જ પ્રભાવ અને અસર રહેશે. બિલકુલ સાચી વાત છે ભાઈ. અધ્યાદેશ બહાર પાડવો અથવા તો અમને આપણે શું કહીશું? વટહુકમ બહાર પાડવો. આ વટહુકમની સત્તા એક કાનૂન જેવી જ હોય છે. ઓકે, તો અહીંયા બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું, પરંતુ આવો દરેક વટહુકમ સંસદના બંને ગૃહો સમક્ષ મૂકવો જોઈશે અને સંસદ ફરીથી મળે ત્યારથી 3 અઠવાડિયા પૂરા થયે તે અમલમાં રહેશે નહીં. જુઓ, અહીંયા ચાલાકી રોકેલી છે. કેમ? કારણ કે એટલા શુભ સરસ શબ્દોની અંદર બંધારણનો આ પ્રશ્ન બનાવવામાં આવેલો છે કે અહીંયા કોઈ નવો વિદ્યાર્થી આને ખરું કરી દેશે. પરંતુ ખરેખર આ સેન્ટેન્સ ખોટું છે, કેમ કે અહીંયા 3 અઠવાડિયા નથી. અહીંયા કેટલા અઠવાડિયા છે? અહીંયા છે 6 અઠવાડિયા. એટલે તમને એવું થશે કે સાહેબ 6 અઠવાડિયા ક્યારથી ગણવાના? તો યાદ રાખજો, સંસદની નવી બેઠક ચાલુ થાય, સંસદની નવી બેઠક જે ચાલુ થાય તે ચાલુ થયા પછી 6 અઠવાડિયા ગણવાના. તો કે સાહેબ સંસદની નવી બેઠક ક્યારે થઈ શકે? તો એના માટે આપણે યાદ રાખવાનું છે આર્ટિકલ 85. આ 85ની અંદર શું કીધેલું છે કે ભાઈ 2 સત્ર વચ્ચેનો સમયગાળો વધુમાં વધુ 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. કેટલો? 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. તો આપણને કોઈ પૂછે કે ખરેખર અધ્યાદેશની અથવા તો વટહુકમની વધુમાં વધુ સમય મર્યાદા કેટલી? તો 6 મહિના વત્તા 6 વીક, એટલે કે ટોટલ 7.5 મહિના આપણે ગણી શકીએ. તો અહીંયા આપણો ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર બનશે, કારણ કે ત્રીજું સેન્ટેન્સ આપણું ખોટું છે. અને આપણે જોઈએ તો ચોથું કે એકવાર જાહેર કર્યા પછી રાષ્ટ્રપતિ દ્વારા કોઈ પણ સમયે વટહુકમ પાછો ખેંચી શકાતો નથી. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે, કેમ કે તમે વટહુકમને પાછો ખેંચી પણ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું.
ભારતના બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વાક્ય, રાજ્ય કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકશે નહીં. ઇંગ્લિશ મીડિયમ માટે વિદ્યાર્થીઓ અહીંયા પોઝ કરો, પોઝ કરી આ પ્રશ્નને રીડ કરો, પહેલાં આન્સર આપવાની કોશિશ કરો અને ત્યારબાદ તમે આગળનો વિડીયો પ્લે કરો કે જેથી તમે તમારી ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, ચાલો. રાજ્યના કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકાશે નહીં. બિલકુલ સાચી વાત છે ને? યસ. બીજું વાક્ય, મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ બંધારણનો અનુચ્છેદ 29 એ ભાર મૂકે છે કે ભારતના બધા નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેશે. હવે અહીંયા સેન્ટેન્સ તમારું ખોટું છે એ બધાને ખબર પડી ગઈ, પણ ખોટું બે રીતે બની શકે. નંબર 1 કે ભાઈ વાણી અને સ્વતંત્રતાનો અધિકાર જે છે એ તો અનુચ્છેદ 19ની અંદર છે. બીજા નંબરમાં અનુચ્છેદ 29 જે છે એમાં ભારતના બધા શબ્દ આવતા જ નથી. એમાં શું શબ્દ આવે છે? ભારતના લઘુમતીઓનો સવાલ આવે છે. આથી બીજું વાક્ય આપણું કેવું છે? ખોટું છે. બરાબર. ત્રીજું વાક્ય, અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારને મૂળભૂત અધિકારોમાં સમાવવામાં આવે છે. આર્ટિકલ 25. બરાબર છે ભાઈ. ફંડામેન્ટલ રાઇટ્સ એ બંધારણની અંદર સૌથી વધારે મહત્વપૂર્ણ આપણું ચેપ્ટર છે. ઓકે, તેને ખાસ યાદ કરી અને નેક્સ્ટ એક્ઝામની અંદર જવાનું હોય છે. તો અહીંયા આપણું બીજું વાક્ય ખોટું હોવાથી ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, મુસ્લિમ મહિલાઓના લગ્નના અધિકારોનું રક્ષણ ખરડો 2019ની અદ્યતન સ્થિતિ એટલે કે લેટેસ્ટ સ્ટેટસ શું છે? કેવો પ્રશ્ન આવ્યો? કરંટ અફેર્સનો પ્રશ્ન આવ્યો. કારણ કે પોલિટીનું આપણે 2019નું જીપીએસસીનું પ્રશ્નપત્ર જોઈ રહ્યા છે અને જે તે સમયે આ કરંટની અંદર મુદ્દો હતો. તો શું હતું ત્યારનું સ્ટેટસ? લોકસભામાં રજૂ કરાયો હતો, લોકસભા દ્વારા પસાર કરી રાજ્યસભામાં પડતર હતો, રાજ્યસભા લોકસભા બંને દ્વારા પસાર કરાયો છો કે પછી ખરડો કાયદો બની ગયો છે? જી હા, ખરડો કાયદો ક્યારે બને? તો કે રાજ્યસભા અથવા લોકસભા આ બંનેમાંથી પાસ થઈ અને પ્રેસિડેન્ટ પાસે એટલે કે આપણા રાષ્ટ્રપતિ પાસે જ્યારે કાયદો પહોંચે છે ત્યારે એ કાયદાની અંદર એ ખરડાની અંદર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે આપણે એવું કહીશું કે ખરડો કાયદો બન્યો છે. બરાબર છે. તો 2019ની અદ્યતન સ્થિતિ પૂછે કે આજની તારીખમાં પૂછે તો પણ એ ખરડો કાયદો બની ગયો છે. આથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતીય બંધારણના અનુચ્છેદ 35 એ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? જોઈએ. પહેલું, રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં તેને ઉમેરવામાં આવ્યું. બીજું, આ અનુચ્છેદને અનુચ્છેદ 370 સાથે દાખલ કરવામાં આવ્યો હતો. તે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળની એક વિશેષ જોગવાઈ હતી કે પછી તે બંધારણીય ઉપાયના અધિકાર લગત છે? તો અહીંયા બધાને ખાસ વસ્તુ જોવાની કે એ બંધારણીય ઉપાયના અધિકાર લગત તો છે નહીં. એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા 4 નંબરના આપણા ઓપ્શન ડિલીટ થઈ જશે. આ 4 છે, આ 4 છે, તો આ ગયો, આ ગયો. હવે કાં તો માત્ર 1 આવશે કાં તો 1 અને 2 આવશે. ત્રીજું ઓટોમેટિક ડિલીટ થઈ ગયું. બરાબર. પહેલું, રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં તેને ઉમેરવામાં આવ્યો હતો. આ વાક્ય તો સાચું કહી શકીએ. અને બીજું કે અનુચ્છેદ 370ની સાથે દાખલ કરવામાં આવ્યો હતો. ના, 35A જે છે આ 35A ને પાછળથી દાખલ કરવામાં આવેલ છે. બરાબર. 370 કલમ જે હતી આપણી, આ 370 કલમ તો આપણી બંધારણ બનાવવાની સાથે જ ઉમેરવામાં આવેલી હતી. આથી અહીંયા શું આવશે આન્સર? આન્સર આવશે ઓપ્શન એ, માત્ર 1. નેક્સ્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વર્સિસ LIC ઓફ ઇન્ડિયા 1995 કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવેલ છે કે જુઓ, તમારી પરીક્ષા માટે કેસીસ પણ મહત્ત્વના છે. બરાબર. અમારું એવું પ્લાનિંગ છે કે અમે ધીમે ધીમે એક પછી એક જે આપણા બંધારણ વિષયના ટોપિક્સ છે તેમના રિલેટેડ કેસનું જે લિસ્ટ છે એ લઈને આવીએ. પરંતુ જ્યાં સુધી અમે નથી લઈને આવતા એનો મતલબ એવો તો નથી ને કે તમારે વાંચવાના નથી. બરાબર છે. અમે વિડીયો લઈને આવશું ત્યારે તમે જુઓ અને અમારી ચેનલને પ્રમોટ કરો. પરંતુ અત્યારે તમારી પરીક્ષા માટે જરૂરી છે એટલા કેસીસનો અભ્યાસ કરવો તમારા માટે મહત્ત્વપૂર્ણ બની જાય છે. પહેલું, આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ છે. બીજું, આમુખ એ ભારતના બંધારણનો એક અભિન્ન ભાગ નથી. હવે અહીંયા શું થશે? આ બેમાંથી એક જ આન્સર હશે. મોટા ભાગે જ્યારે બે સેન્ટેન્સ ટોટલી કોન્ટ્રાડિક્ટ હોય
ત્યારે તે જ આન્સરમાંથી આવી શકે. ઓકે, ચાલો. 1995માં એવું કીધું કે આમુખમાં સુધારો કરી શકાતો નથી. ભાઈ ઓલરેડી કરી દીધો અમે 42માં બંધારણીય સુધારાથી કરી દીધો ને. આપણે શું સુધારો કરેલો હતો ચાલો એ તમે જણાવો. ઓકે, બીજું અહિંસા શબ્દનો આમુખમાં સમાવેશ થવો જોઈએ ના, આવું પણ કીધું નથી. એટલે સી ગયું, ડી ગયું, અને જો રાઈટ આન્સર જુઓ પૂછે તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે, કારણ કે એ આપણા બંધારણનો અભિન્ન ભાગ છે. કોણ? આમુખ. હા. નેક્સ્ટ, વડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાનના કાર્યાલય એટલે કે પીએમઓ તરીકે વડાપ્રધાન ખાલી જગ્યાના સમય દરમિયાન નામ બદલવામાં આવેલું હતું. જવાહરલાલ નહેરુ ના, લાલ બહાદુર શાસ્ત્રી ના, શ્રીમતી ઇન્દિરા ગાંધી ના, તો મોરારજી દેસાઈ. જો જ્યારે પણ બે ગુજરાતી વ્યક્તિઓ આવ્યા હતા અને ગુજરાતી વ્યક્તિ જ્યારે પીએમ બને છે ત્યારે શું થાય છે? દેશમાં નોટબંધી થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈશું આપણે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ બીજા આરોગ્ય સૂચકાંક અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે મારે અહીંયા આ પ્રશ્નને સોલ્વ કરાવવો જ નથી. કેમ? કારણ કે આના માટે હવે તમારે શું કરવું પડશે? લેટેસ્ટ ડેટા જોઈશે. લેટેસ્ટની અંદર આવો કોઈ સૂચકાંક આવતો હોય તો તેના માટે તમને એવું પૂછી શકે કે ભાઈ સૌથી નીચો ક્રમ કોનો છે, સૌથી ઊંચો ક્રમ કોનો છે, ગુજરાત કયા સ્થાને છે, બરાબર? આવા પ્રકારના સેન્ટેન્સ તમારે લેટેસ્ટ કરંટ અફેર્સમાંથી તૈયાર કરવાના રહેશે. ઓકે, તમારી જાણ ખાતર કહી દો કે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન 1, 2 અને 3 હતો. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ પંચ સમિતિએ ભલામણ કરી હતી કે રાષ્ટ્રપતિના ધોરણે રાજ્યપાલને રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગ કરવાની જોગવાઈ હોવી જોઈએ? જુઓ, આપણા દેશની અંદર રાજ્યપાલનું જે પદ છે એ ખરેખર એક સિંગલ વ્યક્તિ નથી, એક આખી ઓફિસ કહેવાય છે, બરાબર છે, અને તે હંમેશા વિવાદનું કેન્દ્ર બનેલ હોય છે. તો ઘણી બધી સમિતિએ ઘણી બધી બાબતો રાજ્યપાલ વિશે જણાવેલી છે. આપણે અહીંયા જ એવું કીધું છે કે ભાઈ જેમ તમે રાષ્ટ્રપતિને મહાભિયોગ કરી શકો એમ રાજ્યની વિધાનસભા રાજ્યપાલને હટાવવા સક્ષમ હોવા જોઈએ. તો આવું કોણે કીધું હતું? દવે સમિતિએ નહોતું કીધું, જીવી રામાકૃષ્ણ સમિતિએ નહોતું કીધું, કે સંથાનમ સમિતિએ પણ નહોતું કીધું. આવું કહેવામાં આવેલું હતું MM પુંછી કમિશન દ્વારા, બરાબર? તેઓ આપણા રિટાયર્ડ શું હતા? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા. ચાલો, તમારા માટે અહીંયાથી કમિટીઓના આધારે એક સવાલ બનાવું છું. એ સવાલનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. પહેલું છે સરકારિયા કમિશન, સરકારિયા કમિશન અથવા સરકારિયા કમિટી. બીજું છે સેકન્ડ ARC. ત્રીજું છે પુંછી આયોગ. અને 4 નંબર પર આપણે રાખશું સંથાનમ સમિતિ. તમારે શું કરવાનું છે? આ ચારેયને ક્રમાનુસાર ગોઠવવાના છે, અને ક્રમાનુસાર ગોઠવવાની સાથે શું લખવાના છે? એમના વર્ષ લખવાના છે, બરાબર? આટલી તો પ્રેક્ટિસ કરશો ને. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સમવર્તી યાદીમાં નથી? સમવર્તી યાદીમાં નથી. ફોજદારી કાયદો, લગ્ન, જંગલ કે ટોલ? તો બધાને ખબર છે કે નીતિન ગડકરી સાહેબનું નામ વધારે ફેમસ થઈ ગયેલું છે, કારણ કે શું વધારે ઉઘરાવે છે? ટોલ ઉઘરાવે છે. અને ટોલ જે છે, આ ટોલ આપણું સમવર્તી યાદીમાં નથી. હવે અહીંયા તમને એક વસ્તુ ખાસ યાદ હોવી જોઈએ કે અમુક વર્ષો પહેલાં સ્ટેટ લિસ્ટમાંથી સેન્ટ્રલ લિસ્ટ, અને સેન્ટ્રલ લિસ્ટની જગ્યાએ આપણે એવું કહી શકીએ કે કોન્કરન્ટ લિસ્ટની અંદર, એટલે કે આપણી સમવર્તી યાદીની અંદર અમુક નામ ટ્રાન્સફર કરેલા હતા. કઈ યાદી હતી? તો કે 42માં બંધારણીય સુધારાની મદદથી. પહેલા નંબરમાં કરેલું હતું શિક્ષા. આ બધું ક્યાં હતું પહેલાં? આ બધું હતું પહેલાં સ્ટેટમાં હતું, અને હવે ક્યાં છે? સમવર્તીમાં છે. 42માં બંધારણીય સુધારાથી પહેલા નંબરમાં શિક્ષા, બીજા નંબરમાં જંગલો, ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો તોલમાપ, 4 નંબરમાં આપણે જોઈએ તો વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ, અને 5 નંબર આપણે જોઈએ તો ન્યાયની વ્યવસ્થા.
આ ન્યાયની વ્યવસ્થા, વન્યજીવો પક્ષીઓનું સંરક્ષણ, તોલમાપ, જંગલો અને શિક્ષા જે છે એ 42માં બંધારણીય સુધારાની મદદથી રાજ્ય યાદીમાંથી ટ્રાન્સફર કરી અને સમવર્તી યાદીમાં ટ્રાન્સફર કરેલું હતું, જેની ઉપર સેન્ટર પણ કાનૂન બનાવી શકે અને સ્ટેટ પણ કાનૂન બનાવી શકે, પરંતુ સેન્ટરનો કાનૂન વધારે પ્રભાવી હોઈ શકે. ચલો, આની સાથે સાથે એક બીજો પણ તમને પ્રશ્ન આવવો જોઈએ કે કઈ પરિસ્થિતિમાં કેન્દ્ર જે છે એ કેન્દ્ર રાજ્ય યાદી ઉપર કાનૂન બનાવી શકે. બરાબર છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. વધીશું આગળ. નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? તો નાણાકીય સ્થાયી સમિતિ બધાએ પરીક્ષામાં વાંચી હશે કે જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, વાણિજ્ય સમિતિ કે જાહેર ઉપક્રમો સમિતિ. તો જે આપણી પબ્લિક એકાઉન્ટ કમિટી છે એ પરમનન્ટ છે. બીજું છે અંદાજ સમિતિ, એટલે કે આપણી જે એસ્ટિમેટ સમિતિ છે એ પણ આવશે. પબ્લિક કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ, એટલે કે જાહેર ઉપક્રમોની સમિતિ છે એ પણ આવશે. પરંતુ જે આપણી કમિટી ઓન કોમર્સ છે અથવા તો વાણિજ્ય સમિતિ છે તે આવતી નથી. આથી ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. વધીશું નેક્સ્ટ. બાંગ્લાદેશ અને ભારત નીચેના પૈકી કયા જૂથમાં કોમન મેમ્બર્સ છે? તો સાહેબ કોણ આવશે? સાર્કમાં પણ છીએ, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન દેશોની અંદર પણ આપણે સાથે છીએ, બિમસ્ટેકમાં તો છે જ અને કોમનવેલ્થમાં પણ છે. તો અહીંયા બધાની અંદર આપણે સાથે છીએ. આથી શું આવશે જવાબ? જવાબ આવશે ઓપ્શન એ. જુઓ, ભૂલ હમણાં મારાથી પણ થઈ જતી. આપણે એમ કે ભાઈ 1, 2, 3, 4 આવો જવાબ ફક્ત ડીમાં જ આવે છે, તો આંખ બંધ કરીને ડીમાં ટીક કરવાનો નહીં. સાચો જવાબ પહેલાં વેરીફાઈ કરી દેવાનો. ઓપ્શન એની અંદર 1, 2, 3, 4 આપેલા છે. વધીશું નેક્સ્ટ. બાન્ડુંગ કોન્ફરન્સ 1955માં સંમત થયેલા સિદ્ધાંતોએ નીચેના પૈકી કોને જન્મ આપ્યો હતો? ખૂબ જૂનું ચવાયેલું બે ફેક્ટ છે તમારી પાસે. નોન અલાઇનમેન્ટ મુવમેન્ટને જન્મ આપેલો હતો. નેક્સ્ટ. ભારતીય બંધારણના અનુચ્છેદ 31ને 42માં બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવેલો હતો. ખરેખર જીપીએસસી વાળાને કે સાહેબ ક્લાસ 3ના વિદ્યાર્થીઓને ખબર છે કે મિલકતનો અધિકાર, સંપત્તિનો જે અધિકાર છે, આ અધિકારને 44માં બંધારણીય સુધારાની મદદથી ફંડામેન્ટલ રાઇટ્સનું પદ છીનવી લેવામાં આવેલું હતું અને તેને ક્યાં મૂકવામાં આવેલો હતો? અનુચ્છેદ 300A મૂકવામાં આવેલો હતો. આથી અહીંયા શું થાય છે? તો કે અહીંયા આપણું ત્રીજું વાક્ય કેવું છે? સાચું છે. પહેલું વાક્ય આપણું ખોટું છે. અને બીજું વાક્ય કહે છે કે ભારતના બંધારણમાં મિલકતના અધિકારને મૂળભૂત રીતે અનુચ્છેદ 19I, F અને 31 મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવામાં આવી હતી, પણ 44માં બંધારણીય સુધારાએ એને બદલી નાખ્યું. ચાલો, તમારા માટે એક હોમવર્ક છે કે આ સંપત્તિના અધિકાર બાબતે જે આપણું 1950થી લઈને 1978 સુધીની જે ઘટનાક્રમ છે તેના મહત્વના કોઈ પણ 3 કેસના નામ જણાવો. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર. પહેલું તો કે ભારતના બંધારણના અનુચ્છેદ 13 અનુસાર કાયદામાં ભારતના રાજ્ય ક્ષેત્રમાં કાયદાનો પ્રભાવ ધરાવતા વટહુકમો, હુકમો, ઉપનિયમો, નિયમો, વિનિમય, જાહેરનામું, રૂઢિ અથવા પ્રધાનોનો સમાવેશ થાય છે. તો કે સાહેબ કાયદો એટલે બધાની અંદર તમે શું કરી શકો? જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકાય. બરાબર. બીજું, બંધારણનો 24મો સુધારો જે કરવામાં આવેલો હતો 1971માં, એ બંધારણીય સુધારા ભારતને બંધારણના અનુચ્છેદ 13 હેઠળ કાયદાના ક્ષેત્રાધિકારમાંથી બાકાત રાખેલ છે. હવે જુઓ, તમને બધાને ખબર છે કે 1971ની અંદર કોણ આવી ગયું હતું? મોરારજી દેસાઈની સરકારને હરાવીને ઇન્દિરાબેન પાછા આવી ગયા હતા, એટલે ઇન્દિરા ગાંધી. હા, ઘણા બધા કહેશે કે સાહેબ તમે કેમ એમને ઇન્દિરાબેન બોલો છો? ઓકે, ઇન્દિરા ગાંધી પાછા આવી ગયા હતા અને ઇન્દિરા ગાંધી આવતાની સાથે સંવિધાનની અંદર ઘણા બધા સુધારા કરેલા હતા. તમને ખબર હતી તો એક શબ્દ આવે છે સાલિયાણા બંધ કરી દીધા હતા. સાલિયાણા બંધ કરી દીધા હતા કારણ કે ગરીબી હટાવોના નારો આપીને તો આપણે ચૂંટણી જીતી લીધી હતી, પરંતુ હવે એને અમલ કરવા માટે જમીનો તો જોઈએ અને એ જમીન લેવા માટે
પૈસા પણ જોઈએ તો જમીન લેવા માટેના પણ કાયદાકીય રસ્તાઓ ચોખ્ખા હોવા જોઈએ અને એ જમીન લેતી વખતે પૈસા આપવા માટે પૈસાનો પણ પ્રાવધાન હોવું જોઈએ. આથી જે આપણું પાકીટ છે એ પાકીટ ભરેલું રાખવા માટે જે વગર ફોગટના ખર્ચા હતા એ ખર્ચા દૂર કરવાના નામ ઉપર સાલિયાણા બંધ કરવામાં આવેલા હતા. બરાબર છે. આપણે ઇતિહાસમાં જોવા જઈએ તો 1971 થી 1980 દરમિયાન સૌથી વધારે બંધારણની અંદર સુધારા કરવામાં આવેલા હતા. ઓકે, ચાલો તો 1971ની અંદર જે આ સુધારો કરવામાં આવેલો હતો નંબર છે આપણો 24મો. આ 24મા બંધારણીય સુધારાની અંદર કાયદાના ક્ષેત્રાધિકારમાંથી અનુચ્છેદ 13 હેઠળને બાકાત રાખેલા હતા. આથી બંને વાક્ય સાચા હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. બરાબર છે. ચાલો આપણે વધીશું આગળ. કેન્દ્ર રાજ્ય સંબંધ અંગેની રાજમન્નાર સમિતિની નીચેના પૈકી કઈ ભલામણો તત્કાલીન કેન્દ્ર સરકારે સ્વીકારી? ઓકે, તો પહેલું, સંઘ યાદી અને સમવર્તી યાદીમાંથી કેટલીક જોગવાઈઓનું રાજ્ય યાદીમાં સ્થળાંતરણ. ભાઈ આવું આજ સુધી થયું નથી. હા, એકવાર થયું હતું 42મા બંધારણીય સુધારાની મદદથી. આપણે હમણાં જ જોયું એ કે સ્ટેટ યાદીમાંથી કોન્કરન્ટ લિસ્ટની અંદર યાદીઓ ગઈ હતી. બરાબર છે. ચાલો, એટલે પહેલું વાક્ય તો આપણું ખોટું છે. બીજું, અનુચ્છેદ 356, 57 અને 365ને રદ કરવા. થયું છે રદ? નથી થયું. 105 થી પ્લસ પણ આપણા દેશની અંદર શું કરવામાં આવેલ છે? રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવેલું છે. આ રાષ્ટ્રપતિ શાસન અંતર્ગત લેટેસ્ટ કોઈ જગ્યાએ લાગ્યું હોય તો તમારે બધાએ યાદ રાખવાનું છે કઈ જગ્યાએ? મણિપુરમાં લાગેલું છે. બરાબર. બીજું, આયોજન પંચને બદલે વૈધાનિક સંસ્થા મૂકવી. આવું પણ નથી કર્યું. બરાબર છે. આયોજન પંચના બદલે છેક 2015ની અંદર નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આ નીતિ આયોગ પણ કેવી છે? વૈધાનિક નથી. ઓકે, તો અહીંયા આપણે રાઈટ આન્સર આવશે ઉપરના પૈકી એક પણ નહીં. નેક્સ્ટ, સામાન્ય રીતે રાજ્યના રાજ્યપાલ બહુમતી મેળવનાર પક્ષના નેતાને રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. સાચી વાત છે ને? હા, કારણ કે જે વ્યક્તિની પાસે બહુમતી હોય, ગુજરાતની વિધાનસભામાં 182 સીટની જો ટોટલ સ્ટ્રેન્થ હોય આપણી અને કોઈ એક પક્ષ પાસે 95 સીટ આવી ગઈ હોય તો એ પક્ષના જે વડા છે એને જ કહેશે ને કે ભાઈ ચાલો તમે શું બનાવો? તમારા કોમન મેન અથવા તો તમારા ચીફ મિનિસ્ટરને નિમણૂક કરાવવાની છે. બીજું વાક્ય, જ્યારે વિધાનસભા કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે રાજ્યપાલ પસંદગીમાં તેમની વ્યક્તિગત વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. ખૂબ જોરદાર અને વ્યવસ્થિત રીતે વપરાતો આ એક નિયમ છે કે ભાઈ રાજ્યપાલની પાસે કેવી બુદ્ધિ આવી જાય? વિવેક બુદ્ધિ આવી જાય. રાજ્યપાલની પાસે વિવેકાધીન પાવર આવી જાય છે, ડિસ્ક્રિશનરી પાવર આવી જાય છે કે ભલે કોઈ વ્યક્તિ પાસે ખાલી એક જ સીટ હોય છતાં પણ રાજ્યપાલ એને સીએમ બનાવી શકે. કેમ? કારણ કે બીજા કોઈની પાસે સ્પષ્ટ બહુમતી નથી. બરાબર. મોરલી આપણે જોવા જઈએ તો એક વ્યક્તિ જે હોય એ વ્યક્તિ સીએમ બની ના શકે, કારણ કે તેણે અન્ય શું કરવું પડે? તો કે આપણી જે સ્ટ્રેન્થ છે એના 50% પ્લસ બહુમતી લાવવી પડે. પરંતુ એને સમય આપવામાં આવે છે સામાન્ય રીતે 30 દિવસનો. કોઈ વ્યક્તિ સીએમ બની જાય તો એ સીએમને પોતાની બહુમતી સાબિત કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. એટલે અહીંયા રાજ્યપાલની વ્યક્તિગત વિવેક બુદ્ધિ હોય છે. ત્રીજું વાક્ય, રાજ્યના વિધાનસભાનું સભ્ય માત્ર મુખ્ય પ્રધાન બનવા માટે લાયક છે. રાજ્યના વિધાનસભાના સભ્ય માત્ર મુખ્ય પ્રધાન બનવામાં લાયક છે. આ વાક્ય ખોટું છે. તમને બધાને ખબર હશે કે મહારાષ્ટ્રની અંદર એક ઉદ્ધવ ઠાકરે સાહેબ હતા અને આ ઉદ્ધવ ઠાકરે સાહેબ જ્યારે સીએમ બન્યા ત્યારે કોઈ પણ જગ્યાના તેઓ મેમ્બર હતા નહીં. બરાબર છે. અને તેમણે પાછળથી એમએલસી તરીકે શપથ લીધી હતી એવા કંઈક ન્યૂઝ હતા. બરાબર. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, વિધાન પરિષદની અંદર તેમણે શપથ લીધી હતી એવું આપણને ખબર છે. તો અહીંયા ત્રીજા નંબરનું વાક્ય ખોટું છે. પહેલું અને બીજા નંબરનું વાક્ય સાચું હોવાથી ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો આપણે વધીશું આગળ. નેક્સ્ટ, પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગ એ સર્વોચ્ચ ન્યાયાલયના નીચેના પૈકી કયા સીમા ચિહ્ન ચુકાદાનું પરિણામ છે? ઓકે, પછાત વર્ગો માટેનું આયોગ તો બધાને ખબર છે, ઇન્દિરા સાહની એન્ડ અધર્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ચાલો જણાવો, શંકરી પ્રસાદ શર્મા શેના સાથે જોડાયેલ છે?
મિનર્વા મિલ્સ શેના માટે જોડાયેલ છે? આ બે વાક્યના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાના છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો જાહેર હિતની અરજીને લગતા છે? ઓકે, સૌથી પહેલું, જે વ્યક્તિ અરજી દાખલ કરી રહ્યો છે તે મુકદ્દમામાં અસરગ્રસ્ત વ્યક્તિ અથવા તો પીડિત હોવા આવશ્યક છે. ના ભાઈ ના, આવું કંઈ જરૂરી નથી. આરટીઆઈની અંદર આવું કંઈ જરૂરી નથી. બીજું, સોરી, આરટીઆઈ નહીં, પીઆઈએલની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. બીજું, અરજી જો અદાલત દ્વારા સ્વીકારાય, પહેલું તો આપણું ખોટું છે. અરજી જો અદાલત દ્વારા સ્વીકારાય તો જ જેમાં જો તેમાં અસરગ્રસ્ત અથવા તો વ્યક્તિગત પીડિતનું હિત હોય છે. આવું પણ જરૂરી નથી. બરાબર છે, જે વ્યક્તિ કરે એનું પોતાનું હિત હોય કે ના હોય, પણ સમાજના હિત માટે, પબ્લિકના હિત માટે એ અદાલતની અંદર અરજી કરવામાં આવેલ છે. આથી બીજું પણ ખોટું છે. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. એ અને બી બે પૈકીમાંથી એક પણ નહીં. નેક્સ્ટ, ખાલી જગ્યા મંત્રાલય દ્વારા સંસદના સભ્યોના સદભાવના પ્રતિનિધિ મંડળને અન્ય દેશમાં પ્રાયોજિત કરે છે અને વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા અન્ય દેશોના વિનિમય કાર્યક્રમ હેઠળ સંસદ સભ્યોના સરકારી પ્રાયોજિત પ્રતિનિધિઓ મેળવે છે. તો આ બધી કામગીરી સંસદીય બાબતોનું મંત્રાલય સાથે થાય છે. બરાબર છે, તેઓ જ આ પ્રકારનું બધું પ્રાયોજિત કરે છે. નેક્સ્ટ, નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ એટલે શું કહેવાય એને? ઓડિટ. હા, એ કરવા માટે નીચેના પૈકી કોણ જોગવાઈ કરી શકે? તો કે જે તે રાજ્યની વિધાનસભા કરી શકે. નેક્સ્ટ, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અગેન આ જે પ્રશ્ન આવેલો છે એ કરંટ અફેર્સમાંથી વધારે છે. બરાબર, કારણ કે તમને ખબર છે કે 2019ની અંદર શું આવેલું હતું? સિટીઝન અમેન્ડમેન્ટ બિલ આવેલું હતું કે જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ તરીકે પસાર થયું હતું. જે તે સમયે એનપીઆર થયું હતું અને જે આપણું સેન્સસ છે એ સેન્સસની શરૂઆત થવાની હતું. બટ ડ્યુ ટુ કોરોના, ડ્યુ ટુ COVID-19 આ પ્રોસેસ હજી આપણી અધૂરી રહેલી છે. પહેલું સેન્ટેન્સ, તે નાગરિકત્વ અધિનિયમ 1955 હેઠળ તૈયાર કરવામાં આવે છે. કોનું? નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR. ઓકે, તે વાક્ય સાચું છે. બીજું, NPR ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એબ્સોલ્યુટલી રાઈટ. ત્રીજું સેન્ટેન્સ, તેની અંદર ચોક્કસ વસ્તી વિષયક વિગતો સામેલ છે. આ પણ વાક્ય સાચું છે, કારણ કે NPRની અંદર સામાન્ય રીતે 6 મહિનાથી વસવાટ ધરાવતા હોય એવા વ્યક્તિઓનું, કારણ કે આપણે શું કરવાનું છે? આ વસ્તીઓનું રજિસ્ટર છે. બરાબર, નાગરિકતાનું રજિસ્ટર નથી. તો અહીંયા 3 સેન્ટેન્સ સાચા હોવાથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં ટ્રિબ્યુનલ્સ બાબતે સાચા છે? ઓકે, પહેલું, ટ્રિબ્યુનલ્સ એ વહીવટી સંસ્થાઓ છે જેની સ્થાપના અર્ધન્યાયિક ફરજો બજાવવા માટે થયેલ છે. બિલકુલ રાઈટ છે. બીજું, પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત પર ટ્રિબ્યુનલ કાર્ય કરે છે. આ પણ સાચી વાત છે. 44માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં ટ્રિબ્યુનલ્સ ઉમેરવામાં આવ્યા હતા. આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે તમારે બધા એક વસ્તુ યાદ રાખવાનું, 42માં બંધારણીય સુધારો એટલે 4 ને 2 6 તો 1976 અને 44માં બંધારણીય સુધારો એટલે 1978 4 ને 4 8. બરાબર છે. હવે અહીંયા તમે 44માં લખો છો અને 1976 લખો છો એટલે પોતે જ બંને કોન્ટ્રાડિક્ટ છે કે 44માં બંધારણીય સુધારો જે હતો એ 1978માં થયો હતો. હવે વાત કરીએ આપણે આપણા સવાલના ટ્રિબ્યુનલ્સની, તો આ ટ્રિબ્યુનલ્સ ઉમેરવામાં આવેલા હતા 42માં બંધારણીય સુધારાની મદદથી, જેના માટે આર્ટિકલ 323A અને આર્ટિકલ 323B ઉમેરવામાં આવેલા હતા. ઓકે, ચોથું વાક્ય, ભારતમાં ટ્રિબ્યુનલ્સની રચના સ્વર્ણસિંહ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી. જી હા, જે આપણું 42મું બંધારણીય સુધારો જે છે એને આપણે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ. આ મિની કોન્સ્ટિટ્યુશનના નામ ઉપર આ બધી બાબતો થઈ હતી. તો અહીંયા આપણો સાચો આન્સર શું બનશે? 1, 2 અને 4. નેક્સ્ટ, ત્રાસ વિરુદ્ધ રાષ્ટ્રીય સંમેલન UN એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ ટોર્ચર અંગે વાક્ય સાચા છે તે તમારે જણાવવાનું છે. પહેલું વાક્ય, તે એક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સાધન છે જેનો હેતુ વિશ્વભરના માનવીય અધોગતિના વ્યવહારને અટકાવવાનો છે.
રીડ હિયર. બીજું વાક્ય, ભારતે તાજેતરમાં આ સંમેલનને બહાલી આપેલી છે. ભાઈ હજુ ભારતે સંમેલનની બહાલી આપી નથી. આપણે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ ટોર્ચરની સંમતિની બહાલી આપવામાં આવેલી નથી. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ જ બનશે, સી બનશે નહીં. નેક્સ્ટ, નીચેની ઘટનાઓને કાલક્રમિક ઘટનાક્રમમાં ગોઠવો. ચાલો, આ તો તમારા માટે હિસ્ટ્રીનો પ્રશ્ન છે, હું તમારી ઉપર છોડી દઉં છું. અને આ પ્રશ્ન છોડવાની સાથે સાથે હું તમને એ પણ જણાવી દઉં કે તમારે આવા પ્રશ્નો માટે તૈયાર રહેવાનું છે. ઘણી બધી ઘટનાઓ, અર્થતંત્ર, જિયોગ્રાફી, આ બધી ઘટનાઓ તમને કાલ ક્રમાંકમાં પૂછી શકે. ચાલો, છતાં પણ જો તમને આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો હું તમને જણાવી દઉં કે સાહેબ જે ક્રિપ્સ મિશન જે હતું, આ ક્રિપ્સ મિશન ક્યારે આવેલું હતું? 1941ની આજુબાજુ આવેલું હતું, અથવા તો 1942ની આજુબાજુ આવેલું હતું, આપણે એવું કહી શકીએ. માઉન્ટ બેટન યોજના છે, બધાને ખબર છે, ક્યારે આવેલી હતી? 1947ની અંદર આવેલી હતી. ત્યારબાદ હિન્દ છોડો ચળવળ ક્યારે આવશે? 1942માં આવશે. અને હોમ રૂલ લીગ, હોમ રૂલ લીગ તો બહુ પહેલાં આવેલી હતી, 1920માં જ આવેલી હતી. તો અહીંયા આવી રીતે આપણે કાળ ક્રમાનુસાર ગોઠવશું તો સૌથી પહેલાં શું આવશે? તો કે સૌથી પહેલાં આવશે હોમ રૂલ લીગ, ત્યારબાદ આવશે આપણું, બોલો, જી હા, ત્યારબાદ આવશે આપણું ક્રિપ્સ મિશન, ત્યારબાદ હિન્દ છોડો ચળવળ, અને સૌથી છેલ્લે આવશે માઉન્ટ બેટન યોજના. તો તેના મુજબ આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બનશે. નેક્સ્ટ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય ત્યારે તેમની ફરજો ખાલી જગ્યા દ્વારા બજાવવામાં આવશે. આ પ્રશ્ન જીપીએસસીએ પોતે જ કેન્સલ કરી ગયેલો હતો. બરાબર, તો આના ઉપર આપણે જતા નથી, બટ ખાલી આ એક સેન્ટેન્સનો તમારે જવાબ મને આપવાનો છે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ખાલી હોય તો તેમની ફરજો કોના દ્વારા બજાવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ, કેટલા એશિયન દેશો G20ના સભ્યો છે? કેટલા એશિયન દેશો G20ના સભ્યો છે? ચાલો બોલો, 5, 6, 7 કે 8? હવે જો 6 હોય તો 6ના નામ તમારે લખવાના છે, 7 હોય તો 7ના નામ લખવાના છે, 8 હોય તો 8ના નામ લખવાના છે. સાચો જ આન્સર છે ઓપ્શન સી, એટલે કે 7 સભ્યો છે. બરાબર. નેક્સ્ટ, ભારતના બંધારણની 5મી અનુસૂચિ હેઠળ કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાના માપદંડ શું છે? ઓકે, અંગ્રેજી માધ્યમ માટે આપણે અહીંયા પ્રશ્ન છે કે વોટ આર ધ ક્રાઇટેરિયા ફોર ડિક્લેરિંગ એની એરિયા એઝ અ શિડ્યુલ્ડ એરિયા અંડર ધ 5th શિડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર, તમે અહીંયા વિડીયોને પોઝ કરો, વિડીયોને વાંચી લો, પીપીટી રીડ કરો અને ત્યારબાદ પ્લે કરી આગળનું એક્સપ્લેનેશન સાંભળજો. તો અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાના માપદંડ તરીકે આદિવાસી વસ્તીના પ્રભાવની માત્રા હોવી જોઈએ, વિસ્તારનું એક જથ્થે હોવું અને તેનું વાજબી કદ હોવું, એટલે કે સંખ્યા હોવી જોઈએ. ત્રીજું, એક વહીવટી એકમ જેમ કે જિલ્લો, બ્લોક અથવા તાલુકો બની શકવો જોઈએ, છૂટાછવાયા હોવા જોઈએ નહીં. અને ચોથું જોઈએ તો કે પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક રીતે પછાતપણું હોવું જોઈએ. જો આવું હોય તો જ તમે કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરી શકો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, અહીંયા આપણે સૌથી પહેલાં જવાબ જોઈ લઈએ તો ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. બરાબર, પણ હું તમને જે બાબત કહેવા માંગુ છું કે આ 4 જે ક્રાઇટેરિયા છે તે બંધારણમાં નથી, બંધારણમાં ઉલ્લેખિત નથી. બરાબર, પરંતુ તે છે આપણા આધારભૂત માપદંડો. બરાબર, કે જેના આધારે આપણા દેશની અંદર શું કરવામાં આવે છે? અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. નેક્સ્ટ, ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, અંગ્રેજી માધ્યમ માટે અહીંયા જોઈ શકો છો. કેટલાક રજવાડાઓનું બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું, તો એ બધાને ખબર છે કે ભાઈ આવું પોસિબલ હતું. બીજું, બંધારણ સભાની ચૂંટણીઓ સીધી હતી? ના ભાઈ, સીધી નહોતી. કેવી હતી? અપ્રત્યક્ષ ચૂંટણીઓ થયેલી હતી અને સામાન્ય રીતે 10 લાખે 1 સીટની ગણતરી કરવામાં આવેલી હતી. બીજું, બંધારણ
સભા પણ કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. બંધારણ સભા કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. તો બધાને ખબર છે કે એક બાજુ તેનો સંસદનો રોલ હતો, બીજી બાજુ તેનો સંવિધાન બનાવવાનો રોલ હતો. હવે જ્યારે સંવિધાન બનાવવા બેસતી ત્યારે રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ બની જતા હતા અને જ્યારે સંસદ તરીકે કામ કરતી ત્યારે GV માવલંકર તેના અધ્યક્ષ બની જતા હતા. ચોથું, કેટલીક બંધારણીય જોગવાઈઓ 26 જાન્યુઆરી 1950 પહેલાં જ અમલમાં આવી હતી. તો આ વાક્ય પણ સાચું છે. બરાબર. અહીંયા ફક્ત વાક્ય કયું ખોટું છે? ઓપ્શન બી શું છે બીજા નંબરનું વાક્ય એ ખોટું છે. આથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, આમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે? ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય, સ્વતંત્રતા તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધા, સમાનતા, દરજ્જા અને તકની, બંધુત્વ, એક નાગરિકત્વ દ્વારા. બરાબર. અંગ્રેજી માધ્યમ માટે અહીંયા આખો ક્વેશ્ચન મૂકવામાં આવેલો જ છે, તેઓ જાતે જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે? તો કે ન્યાય સાચું છે, સ્વતંત્રતા સાચું છે, સમાનતા સાચું છે, પરંતુ બંધુત્વ ક્યાંય સાચું દેખાતું નથી. બરાબર. બંધુત્વનું એક સિંગલ સિટીઝનશીપનું જે વાત કરેલી છે એ ક્યાંય સાચી છે નહીં. આથી ઓપ્શન ડી 1, 2 અને 3 જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. બરાબર. આ બધી બાબતો તમને ક્યાંથી મળશે? આ બધી બાબતો તમને ભારતના આમુખમાંથી જોવા મળશે. જો આ આપણું આમુખમાં સુધારો કર્યો તે પહેલાંનું છે અને આ સુધારા પછીનું છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ, ભારતીય સમાજવાદ વિશે નીચેના પૈકી કયું વિધાનો સાચા છે? પહેલું, ભારતે સમાજવાદના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે એક ચોક્કસ આર્થિક માળખું અપનાવ્યું છે. આર્થિક માળખું અપનાવેલું છે આપણે, સાચું ના કહી શકીએ ને. આપણા દેશની અંદર સમાજવાદ નથી, આપણે મિક્સ ઇકોનોમી અપનાવેલી છે અને આ મિક્સ ઇકોનોમીના નામ ઉપર આપણે LPG રિફોર્મ્સ લઈને આવ્યા હતા. ક્યારે? 1990ની આજુબાજુમાં. બરાબર. બીજું વાક્ય, ભારતે તેના માટે ચોક્કસ આર્થિક માળખું અપનાવ્યા વિના સમાજવાદના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. બિલકુલ સાચી વાત છે. આપણે કોઈ સામ્યવાદી સરકારની જેમ અથવા તો સમાજવાદ કમ્યુનિઝમની જેમ આપણે કોઈ માળખું અપનાવેલું નથી. બરાબર. આપણે મિક્સ છીએ. એક બાજુ કેપિટાલિસ્ટ છે, એક બાજુ સોશિયાલિસ્ટ છે. આપણે કેવું છે? આપણે વચ્ચે જ છીએ, પણ વચ્ચેમાં કઈ બાજુ? થોડા કેપિટલ બાજુ મૂવ થયેલા છીએ. નેક્સ્ટ, ભારતીય સમાજવાદ સમાજવાદના ધ્યેયો અપનાવ્યા વિના સમાજવાદી દેશોની આર્થિક રચનાને અપનાવે છે. આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. કેમ? કે સમાજવાદના ધ્યેયોને અપનાવ્યા વિના? ના ના ના, આપણે સમાજવાદનું ધ્યેય તો અપનાવેલું છે ને, કે આર્ટિકલ 37ની અંદર કીધેલું છે કે આપણો જે રાષ્ટ્ર છે, આપણો જે સ્ટેટ છે એ કેવું હશે? વેલફેર સ્ટેટ હશે. બરાબર. એટલે આ પણ ખોટું છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રપતિની વિવેકાધીન સત્તા અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈ લઈએ. પહેલું, કે જો મંત્રી પરિષદે સલાહ ન આપી હોય તો પણ રાષ્ટ્રપતિ સત્રો બોલાવી શકે. બિલકુલ બોલાવી શકે સાહેબ. આ વાક્યનું તમને પરમિશન આર્ટિકલ 86 અંતર્ગત મળશે. ઓકે. બીજું, રાષ્ટ્રપતિ મંત્રીમંડળને ચેતવણી અને પ્રોત્સાહન આપી શકે. આવું પણ કરી શકે ભાઈ. ત્રીજું, રાષ્ટ્રપતિ પાસે સરકારના કામકાજના વ્યવહાર માટેના નિયમો અંગે વિવેકાધીન સત્તાઓ હોય છે. બિલકુલ સત્તાઓ હોય છે આપણા રાષ્ટ્રપતિ પાસે. બરાબર. તો અહીંયા આ પણ વાક્ય સાચું છે. 3 વાક્ય સાચું હોવાથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, લોકસભાના વિસર્જનને કારણે નીચેના પૈકી કયા ખરડા વિલય પામતા નથી? વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જણાવી દઉં કે જો તમને અમારો આ ઇનિશિયેટિવ સારો લાગતો હોય તો તમે તમારા ફ્રેન્ડ થ્રુ અમારી ચેનલને પ્રમોટ કરાવો, એમને શેર કરાવો, અને જો કોઈ સજેશન હોય અથવા તો ક્યાંક અમારી કચાશ રહી જતી હોય, કોઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો તમે બેઝિઝક અમને ડાયરેક્ટ પર્સનલમાં ઈમેલ કરી શકો છો અથવા તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ચાલો, પહેલો વાક્ય, ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હોય અને રાજ્યસભા સમક્ષ પડતર છે તો આ વિલય પામે છે કે નથી પામતો? તો કે વિલય પામતો નથી. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની, લોકસભા વિસર્જન થાય ને એનો મતલબ લોકસભા કેવી છે? અછૂત થઈ જાય છે. જો કોઈ લોકસભાને કોઈ ખરડો
ટચ થઈ ગયો હોય તો તેઓ કેવું થઈ જાય? વિલય થઈ જાય. અહીંયા શું વાત કરે છે પહેલા નંબરમાં કે રાજ્યસભામાં ઉદ્ભવ્યો અને ત્યાં ને ત્યાં પડતર છે તો તે વિલય પામતો નથી. બીજું, લોકસભામાં ઉદ્ભવ્યો, લોકસભામાં પડતર છે એટલે થઈ ગયો. લોકસભામાં પસાર થયો પરંતુ રાજ્યસભામાં સમક્ષ થયો પડતર છે તો પણ એ વિલય પામે છે. અને 4 નંબરનું વાક્ય કે ખરડો રાજ્યસભામાં પસાર થયો હોય પરંતુ લોકસભામાં પડતર છે તો તે પણ વિલય પામે છે. આથી માત્ર એક ઓપ્શન બી એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? ચાલો એ આપણે જણાવી દઈએ. તારાંકિત પ્રશ્ન તો કે જેનો સભ્ય મૌખિક જવાબ માંગે છે. મૌખિક જવાબ માંગે છે તારાંકિતમાં? જી હા, તારાંકિતની અંદર માંગે છે. બીજું, અતારાંકિત પ્રશ્ન પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય. અરે ભાઈ, તમે અતારાંકિતની અંદર શું કરો છો? તમે લેખિતમાં જવાબ માંગો છો તો લેખિતમાં તમે સામે પૂરક પ્રશ્ન પૂછી શકતા નથી. તો અહીંયા આપણો બીજું વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય, ટૂંકી નોટિસનો પ્રશ્ન પૂરક પ્રશ્ન ત્યારબાદ પૂછી શકાય. જી હા, તમે કોઈ મંત્રીને એવું કહી શકો કે ભાઈ ફલાણા વિષય ઉપર અમારે તમને પ્રશ્ન પૂછવા છે, એના માટે 7 દિવસ 10 દિવસ 12 દિવસ 15 દિવસનો સમય આપવામાં આવે છે, તો તેના પછી તમે એ મંત્રીને પૂરક પ્રશ્ન પણ પૂછી શકો છો. અહીંયા પહેલું વાક્ય અને ત્રીજું વાક્ય તો આપણું જોડી યોગ્ય છે. ચોથું, તારાંકિત પ્રશ્ન મૌખિક જવાબો માટે દિવસના ફક્ત 50 પ્રશ્નો સૂચિબદ્ધ કરી શકાય છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. હવે તમારે એ જણાવવાનું છે કે 50 નથી તો કેટલા છે. ઓકે, ચાલો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન સી, કારણ કે 2 અને 4 નંબરની જોડી આપણી અયોગ્ય છે. નેક્સ્ટ, નિંદા પ્રસ્તાવ બાબતે. નિંદા પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વાક્ય, આ પ્રસ્તાવમાં અવિશ્વાસ પ્રસ્તાવથી વિપરીત લોકસભામાં તેના હાથ ઉપર લેવા માટેના કારણો જણાવવા જોઈએ. કેવું કીધું છે? ચોખ્ખે ચોખ્ખું ખોટું કીધું છે. કેમ ખોટું કીધું છે? કારણ કે આ વાક્ય સાચું છે. તમારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હોય તો તમારે તેને કોઈ કારણો જણાવવાના નથી, પરંતુ જો તમારે નિંદા પ્રસ્તાવ લાવવો હોય તો તમારે તેનું કારણ જણાવવું પડે છે. આથી મારું પહેલું નંબરનું વાક્ય છે એ સાચું છે. બીજું, તે એક વ્યક્તિગત મંત્રી જૂથ અથવા સમગ્ર મંત્રીમંડળની વિરુદ્ધ લાવી શકાય છે. યસ, પણ જો અવિશ્વાસ પ્રસ્તાવ હોય તો અવિશ્વાસ પ્રસ્તાવ સમગ્ર મંત્રી જૂથની સામે જ આવે છે, સમગ્ર મંત્રીમંડળની જ સામે આવે છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ઉપર આવતું નથી. ઓકે. ત્રીજું, જો પસાર થાય તો મંત્રીમંડળે પદ પરથી રાજીનામું આપવું પડે? ના. આ કોના માટે લાગુ પડશે? અવિશ્વાસના પ્રસ્તાવ માટે લાગુ પડશે, નિંદા માટે લાગુ પડશે નહીં. બરાબર? તો અહીંયા મારું ત્રીજું વાક્ય ખોટું છે, સાથી મારું રાઈટ આન્સર ઓપ્શન ડી બનશે. નેક્સ્ટ, સંસદમાં ખરડાના વાંચન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, પ્રથમ વાંચન, આ તબક્કે ખરડા અંગે કોઈ ચર્ચા થતી નથી. હોય કે ના થતી હશે? બિલકુલ નથી થતી, ખાલી તો ખરડો વાંચવાનો હોય છે. બીજા વાક્ય, બીજું વાંચન, ગૃહ બંને ગૃહોના સભ્યોની બનેલી સંયુક્ત સમિતિને ખરડો મોકલી શકે છે. તો આ વાક્ય કેવું થાય? સાચું છે. બીજા વાંચનની અંદર આ વસ્તુ બને છે. ત્રીજું વાક્ય, ગૃહ લોકોના અભિપ્રાય મેળવવા માટે ખરડાને પરિપત્રિત કરી શકે છે. ભાઈ, ત્રીજું વાંચન થાય એટલે એમાં કોઈ એડ વસ્તુ થશે નહીં, એટલે તો ત્રીજું વાંચન કરીએ છીએ. તો ત્રીજું તો આપણું ખોટું છે. તો ઓપ્શન એ ગયો, ઓપ્શન બી ગયો અને ઓપ્શન ડી ગયો. ચોથા નંબરનું વાક્ય જોયા વગર આપણે સાચું કરી શકીશું. ઓકે, સો મારો આન્સર અહીંયા ઓપ્શન સી આવશે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ બાબતો ભારતના બંધારણના અનુચ્છેદ 110 મુજબ, 110 એટલે શું છે? મની બિલ બાબતે નાણાકીય વિધેયક હેઠળ નાણાકીય બાબતો બને છે? પહેલું, સંઘ અથવા રાજ્યનું અન્વેષણ અને હિસાબો. બીજું, ભારતના જાહેર હિસાબનો હવાલો. ભારત સરકાર દ્વારા નાણાં કરજે લેવા કે બાહેંધરી આપવી. ભારતના આકસ્મિક ફંડમાં હવાલો અથવા તો ચૂકવણી. ઓડિટ એન્ડ અકાઉન્ટ ઓફ યુનિયન ઓર સ્ટેટ, કસ્ટડી ઓફ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, બોરોઈંગ ઓર ગેરંટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કે પછી કસ્ટડી ઓર પેમેન્ટ ઇન્ટુ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. સો હિયર આપણા 4 જે સેન્ટેન્સ છે એ સાચા હોવાથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, સંસદીય વિશેષાધિકારો. જો ફરીવાર એવું ને, વિશેષાધિકારો, વિશેષાધિકાર આવે એટલે 105 યાદ આવી જવી
જોઈએ। જેમ કે 108 આવે યાદ એટલે તમારી પાસે શું આવી જવું જોઈએ યાદ? સંયુક્ત સદન આવી જવું જોઈએ, અને સંયુક્ત સદન આવે એટલે એમાં સંવિધાનનું એમેન્ડ કરવાવાળું બિલ અને મની બિલ આ બંને આવતા નથી. ઓકે, ચાલો આપણે મૂળ પ્રશ્ન પર આવીએ કે બંધારણમાં સંસદના ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે હકદાર વ્યક્તિને વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. તો વાક્ય કેવું છે? સાચું છે. બીજું, સંસદના દરેક ગૃહ સામૂહિક રૂપે વિશેષાધિકારો ભોગવે છે. સામૂહિક અને વ્યક્તિગત મેં તમને આની પહેલાં જ પ્રશ્નોમાં જણાવેલું હતું. ત્રીજું, સભ્યો દ્વારા વિશેષાધિકારો વ્યક્તિગત રૂપે ભોગવવામાં આવે છે. બિલકુલ, વ્યક્તિગત પણ આવશે અને સામૂહિક પણ આવશે. ચોથું વાક્ય, સંસદના સત્ર દરમિયાન દીવાની તેમજ ફોજદારી અને અટકાયત નિવારણના કેસોમાં સભ્યની ધરપકડ કરવામાં આવશે નહીં. આ વાક્ય ખોટું છે. વાક્ય કેવું છે? ખોટું છે. કારણ કે તમને જો યાદ હોય તો જ્યારે આપણે 370ની કલમ રદ કરવા માટેનું બિલ આવેલું હતું ત્યારે આપણે ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને કેવા કરેલા? તે ધરપકડ કરેલા હતા. આના સિવાય પણ તમને હું જણાવી દઉં તો અહીંયા ફક્ત દીવાની જ આવશે. ફોજદારી પણ તમે કેસ કરશો તો તેમની ધરપકડ થઈ શકે છે. ખાલી દીવાની કાયદાની અંદર તમને સમય મળશે. ઓકે, બાકી બંને જગ્યાએ તમારી અટકાયત થઈ શકે છે. સો અહીંયા મારો રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર આવશે મારો ઓપ્શન બી, 1, 2 અને 3. નેક્સ્ટ, વાર્ષિક નાણાકીય પત્રક અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, અંદાજપત્ર 3 ભાગો એટલે કે મહેસૂલ, ખર્ચ અને ખાદ્ય ધરાવે છે. સાચું છે કે ખોટું છે? જી હા, વાક્ય ખોટું છે. હવે કેમ ખોટું છે તમે મને જણાવશો. ચાલો, આખો વિડીયો તમે અહીંયા સુધી જોયો છે, અમે આટલી મહેનત કરી છે, તો તમે જણાવશો કે આ પહેલા નંબરની અંદર અંદાજપત્રમાં 3 ભાગો હોય કે કેટલા ભાગો હોય છે. બીજું, અંદાજપત્ર 2 ભાગમાં વિત્ત વિધેયક અને વિનિયોગ વિધેયકમાં રજૂ કરવામાં આવે છે. લો, જવાબ મળી ગયો? બિલકુલ મળી ગયો. તો અહીંયા આપણું બીજા નંબરનું વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, વિત્ત વિધેયકમાં જ્યાંથી આવક એકત્રિત કરવામાં આવશે તે સ્ત્રોતોને લગતી જોગવાઈઓ સામેલ છે. તો અહીંયા કેવું છે? વાક્ય તમારું સાચું છે કે ક્યાંથી તમે સ્ત્રોતો એટલે કે ક્યાંથી તમે રૂપિયા ભેગા કરવાના છો અને ક્યાં ખર્ચ કરવાના છો એનો પણ સમાવેશ થાય છે. અહીંયા 2, 3 અને 4 વાક્ય સાચા હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણું જે બજેટ હોય છે આ બજેટની અંદર એક FRBM એક્ટ પણ યાદ રાખવાનો હોય છે. બરાબર, આ FRBM એક્ટની શરૂઆત 2003થી થઈ હતી. નેક્સ્ટ, ભારતની સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વાક્ય, સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ બંને એડહોક ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકે છે. વાક્ય સાચું છે ને? જી હા, વાક્ય કેવું છે? સાચું છે. બીજું, ભારતના મુખ્ય ન્યાયાધીશ સંસદની પૂર્વ મંજૂરીથી જ નિવૃત્ત ન્યાયાધીશની એડહોક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે છે. મુખ્ય ન્યાયાધીશ સંસદની મંજૂરીથી એડહોક તરીકે નિમણૂક કરી શકે? વાક્ય થોડુંક ખોટું છે. બરાબર છે? આથી બીજું વાક્ય આપણું ખોટું છે. કેમ ખોટું છે? એનો રાઈટ આન્સર શું છે એ તમારે મને જણાવવાનું છે કોમેન્ટ સેક્શનની અંદર. ત્રીજું, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા માટે બંધારણીય સંરક્ષણ તેમને પણ લાગુ પડે છે. એ તો બધાને લાગુ પડે છે. આથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તમારા પુસ્તકની અંદર અનુચ્છેદ 1 to 7, આ 1 to 7 જે છે આ 1 to 7 આપણું શેના રિલેટેડ છે? એડહોક બાબતે છે. તો આની ચર્ચા તમારે જાતે કરવાની છે. આ વિષયને તમારે જાતે અનુચ્છેદ 127 સમજી લેવાનો છે. ચાલો આપણે વધીશું નેક્સ્ટ. રાજ્ય વિધાન પરિષદ અંગે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. ઇંગ્લિશ માટે અહીંયા આપણે ક્વેશ્ચન ઓલરેડી મૂકી દીધો છે. જોઈએ, વિધાન પરિષદના સભ્યોની સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 કરતાં વધુ રહેશે નહીં. લો, આ બાબતે તો આપણે ચર્ચા કરી લીધી. બીજું વાક્ય, વિધાન પરિષદના સભ્યોની સંખ્યા 40થી ઓછી હોવી જોઈશે નહીં. આ પણ આપણે વાત કરી દીધી. રાજ્યના મુખ્યમંત્રી રાજ્ય વિધાન પરિષદના નેતા તરીકે પણ કાર્ય કરે છે. હા કે ના? તો વાક્ય આપણું સાચું બનવું જોઈએ. બરાબર છે?
કદાચ આ વાક્ય ખોટું પણ હતું, મને યાદ છે ત્યાં સુધી જીપીએસસી આ પ્રશ્નને ખોટો પણ કરેલો હતો, કારણ કે મુખ્યમંત્રી રાજ્ય વિધાન પરિષદના નેતા તરીકે ના હોય જો મુખ્યમંત્રી વિધાનસભામાંથી આવતા હોય તો. ઓકે, છતાં પણ આપણે હાલ પૂરતું આને ઓકે કરીએ છીએ. ચોથું, રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્ય વિધાન પરિષદના 1/6 સભ્યો ચૂંટવામાં આવે છે. નહીં, આર્ટિકલ કયો કીધો તો 171, અને તે મુજબ 1/3 આપણા વિધાનસભા આવશે, 1/3 આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થા આવશે, અને પછી જે 1/3 વધશે તેની અંદર 1/6 રાજ્યપાલ નિયુક્ત કરશે, વત્તા 1/12 શિક્ષકો, અને 1/12 કોણ કરશે? ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરશે. બરાબર છે. આમ થઈ અને ટોટલ 171 મુજબ 40થી લઈ અને જે તે વિધાનસભાની કેટલી 1/3 સીટોની વાત કરવામાં આવશે. સો અહીંયા આપણો ભલે જવાબ જે પણ આવે, પરંતુ અહીંયા જે પ્રશ્નનો હાર્દ સમજવાનો છે, રાજ્યની વિધાનસભા સમજવાની છે, આર્ટિકલ 169 અને 171 સમજવાનું છે, એ તમારા માટે મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ, ભારતમાં ઉચ્ચ ન્યાયાલયને લગતા નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, ઉચ્ચ ન્યાયાલયની વાત કરવામાં આવે છે. પહેલું, સામાન્ય રીતે ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશની 4 કક્ષા હોય છે. બીજું, ઉચ્ચ ન્યાયાલય 4 પ્રકારના ન્યાયાધીશની અંદર કાયમી ન્યાયાધીશ, વધારાના ન્યાયાધીશ, કાર્યકારી ન્યાયાધીશ અને એડહોક ન્યાયાધીશ હોય છે. જો આવા પ્રશ્નો જો તમે વાંચેલા ના હોય તો પ્રેમથી આપણે ઈ કરી લેવાનું છે. જીપીએસસીનું કટ ઓફ 400માંથી 400 માર્ક્સ રહેવાનું નથી. બરાબર, આપણે દરેક વિષયના 50-50 માર્ક્સમાંથી 49 માર્ક્સ લેવાનો પણ પ્રયત્ન કરવાનો નથી. તમે જો 4-5 વિષયની અંદર તમે 50માંથી 45 માર્ક્સની પણ તૈયારી કરશો તો પણ તમે 200+ લઈને આવશો. બરાબર, એ વાતની આપણે ગેરંટી આપીએ છીએ, પરંતુ બધા જ સવાલોની પાછળ ભાગવાનું નથી. ઓકે, પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય સાચું છે. ત્રીજું, ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના વર્ષ 1965માં કેરલા ઉચ્ચ ન્યાયાલયની સાથે થઈ હતી. થઈ હતી? ના ભાઈ ના. ક્યારે થઈ હતી એ તમે મને જણાવશો. બીજું, હાલમાં ભારતમાં 25 ઉચ્ચ ન્યાયાલયો છે. ના સાહેબ, વધી ગઈ છે. તો લેટેસ્ટ કેટલી છે એ પણ તમારે મને જણાવવાનું છે. 2 પ્રશ્નોના જવાબ તમારે મને આપવાના છે. અહીંયા સાચો આન્સર બનશે ઓપ્શન સી, 1, 2 and 4. ઓકે, ચાલો વધીશું. નેક્સ્ટ, નીચેના ઉમેદવારો પૈકી ભારતમાં નિઃશુલ્ક કાનૂની સેવાઓ માટે પાત્રતા ધરાવે છે. કોણ પાત્રતા ધરાવે છે? મહિલાઓ અને બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, કસ્ટડીમાં રહેલ વ્યક્તિઓ કે ઔદ્યોગિક કામદારો? તો કે સાહેબ બધા. જી હા, બધા જ એકી સાથે બધા જ લોકોને આપણે શું કરીએ છીએ તો કે આપણે એમને આપીએ છીએ, મફત કાનૂની સહાય આપીએ છીએ. ઓકે, જો આપણે આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની વાત કરીએ તો તેમણે પોતાના ઓફિશિયલની અંદર એકાઉન્ટની અંદર લખવામાં આવેલું હતું કે વુમન, ચાઇલ્ડ, પર્સન વિથ ડિસેબિલિટી, વિક્ટીમ ઓફ ટ્રાફિકિંગ, પર્સન ઇન કસ્ટડી, પર્સન હેવિંગ એન્યુઅલ ઇન્કમ લેસ દેન 3 લાખ રૂપીઝ, ઇન્ડસ્ટ્રીયલ વર્કમેન, વિક્ટીમ ઓફ ડિઝાસ્ટર સ્ટ્રાઇપ્સ અને પર્સન ફ્રોમ શિડ્યુલ કાસ્ટ ઓર શિડ્યુલ ટ્રાઇબ, આ બધાને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની મદદથી એલિજિબલ થાય છે ફ્રી લીગલ એડ માટેના. ઓકે, ચાલો વધીશું આગળ. ભારતમાં સહકારી મંડળી અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, સહકારી મંડળીઓ રચવાનો અધિકાર ભારતમાં મૂળભૂત અધિકાર છે. બિલકુલ છે, આપણે તેની અંદર એડ કરી દીધો છે. બીજું, 97માં બંધારણીય સુધારા અધિનિયમ સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. તો આ પણ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, દરેક સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા નાણાકીય વર્ષના અંત પછી 6 મહિનાના સમયગાળામાં બોલાવવામાં આવશે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. બરાબર, એને તમારે ફરજિયાત બોલાવવી પડશે. ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો વધીશું આગળ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો કે સાહેબ આ પ્રશ્ન કેવો કરેલો હતો? જીપીએસસીએ રદ કરેલો હતો. બરાબર છે, છતાં આપણા માટે મહત્વપૂર્ણ શું છે? ઝોનલ કાઉન્સિલ. આ ઝોનલ કાઉન્સિલ જે છે એ શું છે એનો અભ્યાસ જાતે કરી લેવાનો છે. હું અહીંયા વિડીયો લાંબો ખેંચવાના મૂડમાં નથી. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, પહેલું વાક્ય,
રાજ્યની વિધાનસભા રાજ્યમાં ઉપયોગમાં કોઈ પણ એક અથવા વધુ ભાષાઓ અપનાવી શકે. બિલકુલ અપનાવી શકે ભાઈ. ગુજરાત છે, ગુજરાતે ગુજરાતી અપનાવી શકે, અંગ્રેજી અપનાવી શકે, હિન્દી અપનાવી શકે, ગમે તે અપનાવી શકે. બીજું, બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત ન હોય તેવી ભાષાની રાજ્ય સત્તાવાર ભાષા તરીકે પસંદગી કરી શકતું નથી. ભાઈ આ વાક્ય તો ખોટું ને. કોઈ રાજ્ય છે એ રાજ્યને પોતાની અલગથી ભાષાની અંદર કરવું છે અને હજુ સુધી તમે 8મી અનુસૂચિમાં એ ભાષાનો ઉલ્લેખ નથી કર્યો તો આ વસ્તુ થાય નહીં. ચલો અહીંયા એક વસ્તુનું કરંટ અફેર્સ મને યાદ આવે છે કે હમણાં લેટેસ્ટ આપણે બંધારણની અંદર આપણે ક્લાસિકલ લેંગ્વેજ, આ ક્લાસિકલ લેંગ્વેજનો આપણે દરજ્જો કોઈને આપ્યો છે. આ દરજ્જો અત્યારે વર્તમાનમાં કેટલી અને કઈ કઈ ભાષાઓ માટે આપવામાં આવે છે? કયો? ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો. ઓકે, ચલો તો અહીંયા બીજું વાક્ય મારું ખોટું છે, પહેલું વાક્ય મારું સાચું છે. ત્રીજું વાક્ય, સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય અને દરેક ઉચ્ચ ન્યાયાલયોમાં તમામ કાર્યવાહી ફક્ત અંગ્રેજીમાં જ થશે. યહી તો વિટમના હે મેકોલે સિસ્ટમ की कि जो बंदा खुद का केस लड़ने जाता है उसको खुद ही बोलने नहीं दिया जाता है. ठीक है, ચાલો કોઈ વાંધો નહીં. અનુચ્છેદ અહીંયા લાગતો વળગતો નથી. આ એક સંસદનો એક્ટ છે, એના અંદરથી આ બધી વસ્તુ આપણી જોવા મળે છે. કારણ કે ભાષા એટલે આપણા દેશની અંદર ઘણો જ વિવાદાસ્પદ મુદ્દો બની જાય છે. ઓકે, અહીંયા સાચો આન્સર આપણો બીજો ખોટો સેન્ટેન્સ થવાથી પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે. આથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, તો ચાલો આ હતો આપણો આજનો પોલિટી વિષયનો 2019નો પ્રશ્નપત્રના સવાલો. વી આર કાયરોસ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તમે અમને યુટ્યુબ પર ફોલો કરી શકો છો, ટેલિગ્રામમાં માહિતીથી અપડેટ રહી શકો છો અને અન્ય જો કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. ત્યાં સુધી આવજો.